નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં અત્યાર સુધીના તમામ વડાપ્રધાનશ્રીને યાદ રાખવાની એક ટૂંકી રીત જોઈશું। તેમાં 3 કે 4 પંક્તિ તમારે યાદ રાખવાની રહેશે। પંક્તિ છે, નહેર ગુલશન તો લાલ ગુલશન શ્રી, મોરચો શ્રી, રાજી તે વિશ્વ જેનો ચંદ્ર નરસિંહ છે, અને છેલ્લે અટલ જેનો દેવ ગુજરાલ તેનું અટલ લિખિતન મન। તો આટલી વસ્તુ યાદ રાખવાથી ભારતના અત્યાર સુધીના તમામ વડાપ્રધાન શ્રીના નામ તમે સરળતાથી યાદ રાખી શકશો। તો ચાલો હવે આપણે જોઈએ। પહેલો વર્ડ આવે છે, પહેલો શબ્દ આવે છે નહેર। તો અહીં નહેરનો મતલબ તમારે લેવાનો છે નહેરુ। એટલે અહીં ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રીનું નામ લખું છું। નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુ। એટલે શ્રી જવાહરલાલ નહેરુ થઈ ગયું। ત્યારબાદ લાલ કલરમાં જે છે ગુલશન, ગુલશન એટલે કે આ કાર્યકારી વડાપ્રધાન સૂચવે છે। એટલે કે તેમાંથી આપણે આ 2 અક્ષર કામના છે। ગુલ એટલે કે ગુલઝારીલાલ નંદા એટલે ભારતના બીજા વડાપ્રધાન હતા, જે કાર્યકારી વડાપ્રધાન હતા, જેની નોંધ લેવાની છે। એટલે અહીં હું લખું છું, એક ઇન્સર્ટ ટેપ કરું છું રાઈટમાં, ઓકે। એટલે બીજા જે વડાપ્રધાન છે એ ગુલ એટલે કે ગુલઝારીલાલ નંદા, શ્રી ગુલઝારીલાલ નંદા। આ જે છે એ કાર્યકારી વડાપ્રધાન હતા। ત્યારબાદ શબ્દ આવે છે લાલ। લાલનો મતલબ આપણે અહીં શું લેવાનો છે? લાલ એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી એટલે ભારતના ત્રીજા વડાપ્રધાન હતા। એટલે કે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી। ત્યારબાદ ફરીથી ગુલ આવે છે। અહીં ગુલનો મતલબ થાય છે ગુલઝારીલાલ નંદા, પણ લાલ કલરમાં છે તેનો મતલબ શું થશે? તે કાર્યકારી વડાપ્રધાન હતા। એટલે શ્રી ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન ફરીથી રિપીટ થાય છે। 4 થઈ ગયા। હવે ત્યારબાદ અહીં એક અક્ષર છે શ્રી। તો શ્રીનો મતલબ અહીં તમારે લેવાનો છે શ્રીમતી ઇન્દિરા ગાંધી। શ્રી લખો, શ્રીમતી લખો, તમને જે યાદ રહેતું હોય તેનું તમે અર્થઘટન કરી શકો છો। એટલે શ્રીમતી ઇન્દિરા ગાંધી થઈ ગયા 5। ત્યારબાદ આવે છે મોરચો। એમાં પ્રથમ આવે છે મો એટલે કે 6 નંબર ઉપર વડાપ્રધાન આવશે શ્રી મો એટલે કે મોરારજી દેસાઈ, મોરારજી દેસાઈ। ત્યારબાદ આવે છે રને આપણે અહીંયા ઉપયોગમાં નથી લેવાનો, ચૌ એટલે કે મોરચોમાં ત્રીજો જે આવે છે ચો એટલે કે શ્રી ચૌધરી ચરણ સિંહજી, ચૌધરી ચરણ સિંહજી। ત્યારબાદ આવે છે શ્રી। હવે શ્રી જ્યાં આવતું હોય એટલે એ શ્રીમતી બતાવે છે, અને શ્રીમતી એટલે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી। એટલે આ 2 જે શ્રી છે, આ એક શ્રી અને એક આ શ્રી, તેનો મતલબ અહીં આપણે શું લેવાનો છે? શ્રીમતી ઇન્દિરા ગાંધી। એટલે અહીં કંટ્રોલ સી અને કંટ્રોલ વી, આ 8 નંબરમાં ફરીથી શ્રીમતી ઇન્દિરા ગાંધી। આ જે શ્રી છે તે શું બતાવે છે? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી। આટલી વસ્તુ યાદ રાખવાની છે। એટલે 8 થઈ ગયા। ત્યારબાદ 9 નંબર ઉપર આવશે રાજી। રાજી એટલે કે રાજીવ ગાંધી। એટલે શ્રી રાજીવ ગાંધી, રાજીવ ગાંધી, રાજી એટલે રાજીવ ગાંધી। ત્યારબાદ 9 નંબર પછી 10 નંબર આવશે
10 નંબર વિશ્વ, વિશ્વનો મતલબ અહીં થાય છે શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ, વિશ્વનાથ પ્રતાપ સિંહ। વિશ્વ એટલે કે વિશ્વનાથ પ્રતાપ સિંહ। ત્યારબાદ આવે છે શબ્દ ચંદ્ર। તો અહીં ચંદ્ર તરીકે આપણે લખીશું 11 નંબર ઉપર શ્રી એસ ચંદ્રશેખર, શ્રી એસ ચંદ્રશેખર। આ ચંદ્ર એટલે કે ચંદ્રશેખર। ત્યારબાદ 12 નંબર ઉપર આવશે નરસિંહ। 12 નંબર ઉપર શું આવે છે? નરસિંહ। એટલે અહીં લખું છું શ્રી પી.વી. નરસિંહ રાવ, શ્રી પી.વી. નરસિંહ રાવ। ત્યારબાદ 13 નંબર ઉપર શું આવશે? અટલ। નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય। અટલ, શ્રી અટલ બિહારી વાજપેયી। ત્યારબાદ 14 નંબર ઉપર શું આવશે? દેવ। દેવનો મતલબ આપણે અહીં લેવાનો છે। 14 નંબર ઉપર દેવનો મતલબ આવશે શ્રી એચ ડી દેવ એટલે કે દેવે ગૌડા, દેવે ગૌડા, દેવ એટલે કે દેવે ગૌડા। આ શબ્દ બતાવે છે। ત્યારબાદ 15 નંબર ઉપર શું આવશે? ગુજરાલ। તો ગુજરાલ શબ્દ છે તેના ઉપરથી વડાપ્રધાનનું નામ આવશે શ્રી I.K. ગુજરાલ, I.K. ગુજરાલ। ત્યારબાદ 16 નંબર ઉપર શું આવશે? અટલ। એટલે ફરીથી આપણે આ રિપીટ થશે શ્રી અટલ બિહારી વાજપેયી 16 નંબર ઉપર। ત્યારબાદ 17 નંબર ઉપર લિખિતન મન, તેને પણ આપણે લેવાનું છે। મનનો પ્રથમ અક્ષર શું આવે છે? મ આવે છે। એટલે મ ઉપરથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે। મ ઉપરથી ડોક્ટર મનમોહન સિંહ। અને ત્યારબાદ છેલ્લે ન એટલે 18 નંબર ઉપર ન એટલે શ્રી નરેન્દ્રભાઈ મોદી। તો થઈ ગયા। આ જે છે એ બે કયા વડાપ્રધાન સૂચવે છે? એ કાર્યકારી વડાપ્રધાન સૂચવે છે। એટલે તેને હું હાઇલાઇટ કરું છું। કાર્યકારી છે, સિમ્પલ। તો ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન 1 થી 18 ક્રમમાં મૂકીએ તો આ રીતના આવે છે। ફરીથી એકવાર આપણે ક્વિક રિપીટ કરી નાખીએ તો વડાપ્રધાનને યાદ રાખવાની ટૂંકી રીત તમારે આ 3 કે 4 પંક્તિ લિખિતન મન સાથે યાદ રાખવાની છે। સૌપ્રથમ આવે છે નહેર ગુલશન તો લાલ ગુલશન શ્રી। શ્રીનો મતલબ અહીં આપણે શ્રીમતી ઇન્દિરા ગાંધી લેવાનો છે। તેવી જ રીતે મોરચો શ્રી, તો શ્રી જે છે પહેલી 2 પંક્તિમાં જ આવશે, પછી નહીં આવે। ત્યારબાદ રાજી તે વિશ્વ જેનો ચંદ્ર નરસિંહ છે, અને અટલ જેનો દેવ, ગુજરાલ તેનું અટલ, લિખિતન મન। લાલ કલરમાં જે શબ્દ આવે છે એ વડાપ્રધાન એ કાર્યકારી વડાપ્રધાન સૂચવે છે। હવે આપણે જોઈએ નહેર। નહેર એટલે કે શ્રી ગુલજારીલાલ નંદા। અહીં આપણે આ શબ્દ ઉપરથી આ યાદ રાખવાનું છે। ત્યાર પછી ગુલ। ગુલ એટલે કે ગુલજારીલાલ નંદા, ગુલ એટલે કે ગુલજારીલાલ નંદા। ત્યારબાદ શું આવે છે? તો લાલ આવે છે। લાલ એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી। ત્યારબાદ ફરીથી ગુલ આવે છે એટલે કે ગુલજારીલાલ નંદા। ત્યારબાદ શું આવે છે? મોરચો। મોરચામાં પેલો આવે, ઓકે, આ જે શ્રી છે
એટલે શ્રીનો મતલબ થશે અહીં શ્રીમતી ઇન્દિરા ગાંધી. જ્યાં શ્રી આવે ત્યાં આપણે શ્રીમતી ઇન્દિરા ગાંધી એમ એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. મો એટલે કે મોરારજી દેસાઈ. મો એટલે કે મોરારજી દેસાઈ. રનો અહીં આપણે ઉપયોગ નથી કરવાનો, યાદ રાખવા માટે જ આપણે લીધું છે. ચો એટલે ચૌધરી ચરણશ્રીજી. ચૌધરી ચરણશ્રી. ફરીથી શ્રી આવે છે એટલે શ્રી એટલે કે શ્રીમતી. શ્રીમતી એટલે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો અહીં આપણે શ્રીનો ઉપયોગ શ્રીમતી ઇન્દિરા ગાંધી માટે કરવાનો છે. ત્યારબાદ શું આવે છે? રાજી. રાજી એટલે કે રાજીવ. એટલે કે રાજી તે વિશ્વ. વિશ્વ એટલે કે વિશ્વનાથ પ્રતાપ સિંહ એટલે કે વિશ્વ. ચંદ્ર. ચંદ્ર એટલે કે ચંદ્રશેખર. શ્રી એસ ચંદ્રશેખર, જેનો આપણે મતલબ કાઢીશું. નરસિંહ એટલે કે શ્રી પીવી નરસિંહ રાવ. ત્યારબાદ આવે છે અટલ. અટલ એટલે કે અટલ બિહારી વાજપેયી. ત્યારબાદ આવે છે દેવ. દેવ એટલે કે દેવેગૌડા. ત્યારબાદ શું આવે છે? ગુજરાલ. ગુજરાલ એટલે કે આઈ કે ગુજરાલ. ફરીથી અટલ આવે છે એટલે કે અટલ બિહારી વાજપેયી. ત્યારબાદ આવે છે મ. મ એટલે કે મનમોહન સિંહ. ત્યારબાદ શું આવે છે? ન એટલે કે નરેન્દ્રભાઈ મોદી. તો આમ કરીને ભારતના અત્યાર સુધીના વડાપ્રધાનને આપણે આ રીતે સરળતાથી યાદ રાખી શકીએ. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય, આ શોર્ટકટ, આ મેથડ તમને ગમી હોય તો જરૂરથી અમને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો, જેથી કરીને હજુ પણ આવી એક બીજી મેથડ રાષ્ટ્રપતિને યાદ રાખવાની ખૂબ ટૂંકી મેથડ અમારી પાસે અત્યારે અવેલેબલ છે, તો એ મુજબ અમે મૂકી શકીએ. જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. ધન્યવાદ.